અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ સેન્ટર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે યુનિવર્સિટીના વિવિધ વિકાસ પ્રકલ્પોનું નામકરણ, ઉદ્ઘાટન અને લોન્ચિંગ કરવામાં આવ્યું। ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ સેન્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે નવી દિશા આપતા અનેક પ્રકલ્પોને સમર્પિત કરવામાં આવ્યા। મુખ્યમંત્રી દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં તૈયાર થયેલા નવા શૈક્ષણિક અને સંશોધન કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું, સાથે જ આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નવી પેઢીને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તે માટે આધુનિક શિક્ષણ અને ટેકનોલોજી આધારિત માળખું અનિવાર્ય છે। રાજ્ય સરકાર ઉચ્ચ શિક્ષણને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે। કાર્યક્રમમાં મંત્રીઓ, યુનિવર્સિટીના કુલપતિઓ, પ્રોફેસરો, વિદ્યાર્થીગણ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અગણિત સિદ્ધિઓમાં વધુ 3 નવા આયામો જોડાવાના છે। સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટી નારી રત્ન વિદ્યા ગૌરી નીલકંઠના નામ સાથે ગુજરાત યુનિવર્સિટીનું કન્વેન્શન સેન્ટર કાર્યરત થયું છે। ધ્રુવ કમલ રિસર્ચ પાર્કની શરૂઆત અને રાજ્યમાં હર સ્ટાર્ટઅપના 5મા સંસ્કરણનો પ્રારંભ પણ આજે થયો છે। આદરણીય વડાપ્રધાન શ્રી 21મી સદીના ડેકેડને ભારત માટે ટેકેડ બનાવવાનો નિર્ધાર કર્યો છે અને એમાં યુવા શક્તિના નવા સાહસ કૌશલ્યને જોડવા સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ લોન્ચ કર્યો છે। તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી યુવા શક્તિને ખીલવવાના અને આબને આંબવાના અપાર અવસરો આપ્યા છે। આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બની ગયું છે। એક દશક પહેલા દેશમાં 500થી પણ ઓછા સ્ટાર્ટઅપ હતા, આજે 2 લાખ જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે। સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો વ્યાપ અને ગતિ જેટ સ્પીડે વધી રહ્યા છે। આ બદલાવમાં દીકરીઓ ખૂબ મોટો ફાળો છે। દેશમાં જે 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે તેમાં 50% જેટલા સ્ટાર્ટઅપમાં મહિલાઓની સક્રિય ભાગીદારી છે। એટલું જ નહીં, વુમન લેડ સ્ટાર્ટઅપ ફંડિંગમાં આપણો દેશ વર્લ્ડની બીજી સૌથી મોટી ઇકોસિસ્ટમ બન્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।